અહીંયા હા કાકા હું જો એ આખી જિંદગી ઝાડ કાપીને લાકડા કાપાય બરાબર હા લાકડા કાપી કાપી મારી હોશિયે ગઈ ગઈ તે ગહાઈ દે કાકા કોમ કરો તો તાન કે તું તાર આખી જિંદગી હું કરી જાય કાકા મને તો જોર આવે હું નહીં કરવાનું જો ભણવાય જાતો નહીં દાદરે ફોટું નહીં મળે બરાબર હા મારા હવે તને માજીને મોઈ મેળવો પછી કાકા તમારો એકનો એક છોકરો મને તો માજે મમ્મી છો વાત તાર કરો કોમ કરતું નહીં જાય આઈ જાય મને તો જોર આવે કાકા હું નહીં કરવાનું જો હે હું તો તમ નહીં નહીં કहीं કરવાનું. એટલે તું તાન નિહાળ મોય અઠવાડિયામાં એક વખત તો જવું તાન અરે આછાડે નહીં રોજ જાવ પણ વાત કરી છે એટલે કાકા દરરોજ મને સાહેબ મારી હું ના જવું અમે તો આખી જિંદગી મજૂરી કરી મરી ગયા અને તમે ત્યાં હું મજૂરી કરશો આખી જિંદગી તે કાકા એ તો કરવી પડે પછી વાત કરી છે મારે હવે તને માજી જ મેળવું પડશે હું લાગે જો કાકા હું તો નહીં જવાનું તમે જતા રહો કરતો અરે હું જતો રહીએ તો પછી તું રોટલા ચીજ ના ખાય જમ એ તો હું હાથે બનાવ્યો કાકા ઈ હું તને જેટલા હળગાવ તો નહીં આવતું તો હું કરીએ કોઈ નહીં કાકા રખડી ઈ હું હોય કે તમે આખી જિંદગી રખડવાના છો કાકા યાદ જો તમે એટલે કાકા આવું થયું અહીંયા ચાલ અહીંયા ચાલ ભૂગા હા કાકા આ તો ગામનું આખું નાક કપાઈ ગયું અહીંયા ચાનું નાક કાકા એટલે પેલા સીધું બા તો ભય પણ અહીંયા એટલે કાકા સીધું પર ચકમ પડે ઈ બોય હે તાન એટલે આજુ જો ને ગામની શોભા કહેવાય તે કાકા આ તો પડી ગયું પણ વારકા હું તને શું કહું ખબર હા કોણ તો પાણી જોડે સારું કરી ચમ આ વારકા ગામની ઉભી તો ખાલી ખોટી બેસી ગઈ કાકા હાથ લો ને દરરોજ ટાઈમ થાય એટલે આવી ગયા નહીં વગર ગામની ઉભી તો તાન પેલા સીધું પર આવી જોઈને કોઈ બે પછી મારી વાત ખબર બરાબર હા આ મહિલો પડી ગયો ને હા. એ કોઈ જેવી તેવી વાત નહીં ચમ કાકા આપણે પેલા ગુમતીને જોઈ જવું પડશે હા. આપણા ગામનું નાક કેમ કાપી નાખ્યું તે કાકા ઈવોને કાપી ઈમો આપણું લેવા દે કાકા માટી બાટી વખત નખાતા નહીં અને આ તૂટી ભોય પડી ગયું બરાબર હા હવે વખત શું કરવાનું હોય આ કાકા કાપી નાખ્યું એર્યું ના ના અલ્યા તાન આ વળી તો ભોય પડી ગયો ખબર મને નવ ખબર કાકા અલ્યા એની નથી કરી વરસાદે વાત કરી છે ઓહો લે કાકા કરી દીન સારું કર્યું તો ભોય પડી ગયું ચમ કોમની ગોમની બેઠું અટાણી બેહી ખાલી ભૂજ પંચાયત કરવા લે કાકા ઓહો પેલા ડોહા રે ને તાન. એના માં બીડું લે આયા મેકલા ને હું નતું જો કાકા ત્યાં મો એ તો ત્યાં ડૂહો તો ત્યાં ટોપું કરવું પડે ડૂહાની વાત કરી તો કાકા હું તો ના કરું તા ઘરડાથી જતી ના પીવી તા પીવી તમે ને પીતા તું હેડજે પેલા મજાને કે છે ત્યાં અહીંયા શું ના હા કાકા ગોમનું નાક કપાઈ ગયું હા ગોમના સરપંચ જતા રહ્યા બરાબર હા આપણે કહીશું હું તો કાકા આડો લુકાઈ તાન જો કઈ જાઉં પૂછે તાન અરે તે મારી નાહી જ્યાં વાત કરી તો તમે નહીં કહેતા કાકા અરે ભાઈ લો ભાઈ પડી ગયું ગોમનું નાક કપાઈ ગયું વાત તો ઈમ કોકી તાન કાકા તમે કરી વળી. એ હું આમ ભાઈ આમ જોઈને આવતું નહીં તો કાકા તમે લોકલ લોકો કરો તાન વાત કરી તે લોકો હું કઈ તું કરી એ હજુ તમે બોલ્યા વગર હે તું. હેલો મિત્રો તો ગામમાં આવી ગયો છું અને ગામમાં જઈને ચર્ચા કરીએ કાકા ગામમાં કેવી વાતાવરણ લાગે છે તમને અરે મારે કઈ નાખું તો હેતરમાં પાણી થઈ જાય ને વાતાવરણની પડી એવું છે કાકા આ ગોમનું પેલું નાક આખું કપાઈ ગયું અને તું આ ના ડબલા લઈ ફરી ગઈ તે કાકા ચેટલું લોહી પડી હે? અલે આ ગોમનો વલ્યો પડી ગયો વાત કરી છે તે હુલિયા પાડી નાખ્યો તમે તે અમે પાડી હતી તે ગામમાં બેહવા થતું તું બધાને યાર આ પેલું આગાહી કરી કરીને બેસી જાય છે વલ્લું પડી ગયું કઈ વાત કરી તે પેલા અંબાલાલ કાંઈ તે અંબાલાલ જઈને ના પાડતા હો એ હું મારો આગળ જે હું ના પાડીને હું વાત કરી કાકા આવું આ ઢોકળી શીખે ચોકઈ લીધી હે. ઢોકળું નહીં કાકા કાંઈ? આ તો તમે સમાચારમાં આવી જાઓ રેકોર્ડિંગ થઈ ગયું સમય અરે આખા જિંદગી સમાચારમાં જઈએ છે કે અમે જતા એ તો કાકા એ કાલથી તમે ટીવીમાં આપણે બનશો અમારે તો આ ભૂસો હેડ ને કામ ટોચે તું નાખ્યો હમણાં સારું કાકા આ આવી તમે માર ખાઈ હમણાં હેડ વાતી નાખો. આયા કાકા કાંઈ? બોકામ બોકાવ્યા નહીં તું છે ને ઓછું બોલ અરે કાકા પણ માર બોલવા જુઓ વાત કરી એટલે કાકા કેટલા રહ્યું અરે આવી ગયું ને ઘુમિયાનું ઘર ત્યાં ઘુમઈ હા હા જોરબા આ હું મળી કર્યો મારી અલ્યા હું શેડે માર્યું છું હું સિંહ મળ્યો પેલું ગામનું નાક કપાઈ ગયું તે વખત બેઠા બેઠા મહિનો હતી એ આ ચા સીધું મરી જાય અલ્યા સીધું બા નહીં તું ગમો જીરી મારી ગયું એટલે હાલ ઉઠીને ઉઠ્યા તો હું ખબર પેલું છે ગામનું આખું નાક ઊંધું પાડી તને ખબર નહીં ચિયું પેલો ગામનો વાળ્યો અહીંયા યાર કાંઈ કઈનો વરસાદ આવે તો પડી ગયો આમ ભોંય જાય લે હું રાતી ને યાર તાજ કમ્પ્લીટ હતો યાર અત્યારે જરા ઊંધું થઈ પડ્યું વાત કરી લે હોત ના પડ્યું હોય તમારે નો મંતારો આયા છું હશે અરે મને કોઈ કહેજે ને પાઈ ગયો સાચું કે ઓ જાન આપણે સીધું બાજુ નહીં જવું પડતા ધાઉટ પર જઈને જાય
પણ તો જઈ પડી ગયો વાત કરો. હવે કેટલા વનનો તમને ખબર છે? આ વનાની ઉત્પત્તિ થઈ ને એના પહેલાનો વનનો વાત કરી. એ વાત હાજી કરી. એ તારે સીધું બાબાજી જીવ કેવું? જાઉં જ પછી ને કે વલ્લો નવું વાવડાવો ને કે કોક નવું કરો એમ કે. એ રહ્યો કપાઈ બીજો નવો વપરાય દેવું કેવું? તાન તાણ જ પગતી થાય કોમ. હું ના કટું અહીંયા આખું લેવડો. અરે સીધો પણ ગયા નહીં ચોકમાં આ સરપંચ થઈ ગયા ભાઈ ગાડીઓ ફરવા જ જોવો હું કેવું? હું મળી હે? આજે જો ગામનું સરપંચ જીકર હું ખબર નહીં પડી. અરે આખી જિંદગી પડે કોણ વેચે અને કોઈ કર્યું નહીં. ફરે કઈ વિડીયો વેચ કરે આખું ગામ. ભાઈ આ ગામનું નાક કપાઈ ગયું તો વર રાશી નહીં. કેમ? ભાઈ ખાલી એ દુકાન આખો દાડી બેસી રહી છે. અને આ સરપંચ હું કોમરા ખોટો અને લાયા. ખોટું લાગ તમે ત્યાં આજીવન થઈ ગયા તમે મોય. અલ્યા પણ આપણા મને હારું કરજે વાત કરો. હું હારી કરે છે. એ જમ સરપંચ ઓય, બોલો બોલે આવું કે લે આવું કોઈ નહીં મને વાત કરું. લે આ તો કે હું લેવું એ છે. હું જ ગયા જો તમે પેલા મમરિયાળું બેરિયાળું કે અમાર મમરી ની ખાવી કે બીજી ની જી બરાબર. તમે ગોમે સરપંચ છો કે પછી આ દુકાન ખાલી આખો છે દુકાન વાળા છે દુકાન સરપંચ કહી સરપંચ પછી પેલો વાપરો મારવા સરપંચ પદ મન આલજો કીતાન. હા તો લઈ લ્યો હવારથી આલુ લે કંટાળી ગયો હું આ રોજ ગાળ્યો ખાવી કોકની દેખાણો કે પાણી નહીં આવતું પેલો કે મારે પાણી જતું નહીં પેલો કે આમ કરો ને તેમ કરો મારે ઘર પાસ થતું નહીં તો હું સરપંચમાં રહીને કરવાનું હું આ સરપંચ આ પેલો ગામનો વલ્લો પડી ગયો એ ખબર છે પેલા? બોલો ભી પડે યાર વાવાઝોડું આવે તો અમે એવું કરી ગયા વાવાઝોડા હું રોકું ઈ નહીં પણ હા. આખો રસ્તો બંધ થઈ ગયો છે આબાનો તે કોઈ મજૂરો બોલીને આખો કરાવવા જ કરવું છે. પણ મજૂરે કોણ લાવે તમે લાવો ગામના સરપંચ નહીં તમે પણ તમારા ઘેર કાલ લેબડો પડ્યો તો હું મારા મજૂરે લાવવાના મારે ઘરની વાત ના તો ગામની વાત છે વાત કરવું છે. ભાઈ વલ્લો પડી એની આઈસ થઈ ગયું ને યાર હું ઉંમર ના થઈ કે આઈ છે જોઈ તો કોઈક નવો વલ્લો વાવરાવો ને કોઈક બનાવો એ કઈ વાત કરવું છે. હવે તમારી ઉંમર થઈ ગઈ ને. તમે મરી જો તો એટલે વલ્લાની ઉંમર થઈ જાય આઈસ થઈ જાય પણ એ વચ્ચો વચ પડ્યો હોય હા તે આગો નહીં કરાવવાનો છે. આખો કરાવશી તો ના પડે મેં ભાઈ માણસો બોલાવશી પણ તમે હાલ તમે શાંતિથી વાત કરો તો શાંતિથી જવાબ મળશે તે શાંતિ- ભાઈ છે ને આપડે ખબર હે ને? ખબર છે અમે બધી તમારી હા તમે રહ્યા ને હવે ઈ કામ વલ્લો હા અને વલ્લો હાલ ના લાગુ કરાવો વાત કરવું અરે હાલ ના આખો ના થાય પેલા ગામની વલ્લાની દશા તમે જઈ જુઓ ઈ કઈ. આ વરસાદ પણ તને હું બહાર જ નહીં નીકળી હા, લઈ લઉં. લઈ લે એ આપણે નેતા નહીં તારો બાપ મેલી ગયો હોય હેડ ઓમ ગાડા લઈ લીધું. ને? ના દીવાને હેડ લઈ લીધું. તું બે. તમે હાલ હેડજો વલ્લા હેડજો પેલા હા? હાલો. વલ્લે જીએ પણ બેહોત ખરાબ કો ઘરા હાલ ગાવા બેહવાનો ટાઈમ નહીં તમે હા. હાલ ના નીકળ હાલો જીએ પણ ઘરા ગાવા હાલ હાલ છે ને ખાવાનો ટાઈમ થી સાહ વાળા ઘરાક ના આવી માર ચલો આવી જ જેમ વાત એટલે આખી જિંદગી સા વેચે આમ હેડ હેડ આમ. અલે ભાઈ સરપંચ થી વાત કરી પડે મને સમજાવો યાર તમે શાંતિ રાખજો તું ભલે ભાઈ સાસ જ વેચવી છે એટલે ગામનું તો વિચારવું જ નહીં. એટલે ગામમાં હું તમે હાલ હેડું છે વલ્લાઈ કે નેતા થઈને આવતું ઈ રસ્તો પુરાઈ ગયો તો વાત કરો. ગળીને જો ને રસ્તો પડો અને મને ગલેડી પડો અને ગળીને જો મને તો સરપંચ નું કા બન્યા છો? હા તો તમે બની જો લ્યો અમાર તો રાજીનામું આલી દો હાલત બી લેતા આવડે બોલાતા આવડે સભ્યો બદલી દો અમાર સરપંચ નહીં બનું તમે હા. હાલ હેડજો ઈ કઈ હાલો હા? અમે આવીએ હાડો હાલો તમે હાડો હા, લઈ જાડો ભાઈ. તમે હાડો અમે આવીએ હાડો ગાંઠિયા. એ સરપંચ હડો કે યાર ગાડા હડો. હા? આવા છે ને શાંતિથી બોલે ને એટલે અમારે ઘર જ છે એટલે બોલે હેડો ને. એ ભણા તો બેજી હું આવું આમ ઉભી ભાઈ અમે તો રમી હા હા ભાઈ હા પપ્પા બાકી ના આવતો હા લેવાડો. આ લીધી છે કાપવાનું ના નહીં હા. આ તો હેતરમાં ડાયરેક્ટ બાર વાગીને આવ્યું હોય. એવું હે તાન- પણ એમ નહીં તમે નડાવું પણ અલ્યા પણ રસ્તો બંધ થઈ ગયો ગામનો વાત કરી એટલે નવળી પાડીને જવાનું પણ હાલ ના વળી આપણે પાછી બીજા ના પાડી જે રસ્તા હી બરોબર આ બાજુ જવાનું આ બાજુ તો આ બાજુ જો ને આપણે નીકળી પણ દોસ્તો ના નીકળી તે ડોશીનું તો કાઢવી પણ અરે કોમે જવું પડી હા, એ ગયું વાત સાચી તાન- લે આ સરપંચ એ વાતો બહુ કરે. કોમ કરતા નહીં એટલી તો ભાઈ જફા મારી કરો છો. ભાઈ હું મારી દુકાન મેલીને તો જવાનું નહીં વાત કરો છો. એ દુકાન જ આખી જિંદગી કરવાનું છે. હે તો સર્પમાં રહે હું મો બંગલા બધી દીધા હી બંગલા નહીં બધા ગોમનું કરો પેલા. આ ભિખારી જેવા છીએ હાલ કશું નહીં કોઈ જુઓ એ તે તમારા બાજુ કદી જુઓ રહેવાનું નહીં. ભાઈ તું ભાઈ શાંતિ રાખો એમ કયો યાર ના ઉમાજી, તમે યાર. આ નહીં આપું યાર પહોંચી રાખો ટીમને હા લે હેડજો લે હારું કરવા માટે હેડો. લે. તમે રાખવા બહુ કરો લે આ મને ગોમનું જોયું નહીં જવાતું વાત કરો. તો એમ જ તો કઈ જોઈ જવા આ સરપંચ ખોટા હી યાર. નહીં નહીં તમે જોઈ જવા તો ના હોય ને, તો હું હાલ બેઠો છું હું કઈ નહીં ચાલ હું ચાલ તો તમે આ ઓન બનાવો તમે હાલ હેડો ને યાર પતારી ફેરા વગર હોય કઈ સોનામાં પથારી કયો એ બાજુ હા. આ હેડો તી જ્યાં વાગન સોનામાં હા તો ઓય આ નહીં આવડું મોટા આવું દેખાય તા. આ હું પડી ગયું હોય પણ શું હતા આ મંદિરે જતી ગયું હોય નવું બનાવવું પૂછ્યું વાત હા કાંઈ નવું તો બનાવવા વાત સાચી હા કાંઈ પણ તમે બધા તો શું ગયા
અમે નહીં હા. સરપંચ હંમેશા તમે હા? વાત કરવું છે. અલ્યા જોરબા આખી જિંદગી સરપંચ ઊંઝો જ છે કઈ સરપંચ ઊંઘા તો ઊંઘા ના સરપંચ ઊંઘ ના આવે પણ ગોમની ઓર રાખવી પડે છે. અરે ગામમાં બીજા ઝાડ પડતો હું સરપંચ જોવા જાવ કોઈ ટેકો આલવા જાવ કોઈ ઝાડ પડી ગયું હોય અલ્યા ગોમનો ઝાડ આ તો ગોમનું ઝાડ છે ત્યાં ઘરનો ઝાડ તો અમે કાપી દઈએ. રસ્તો તો પૂરે ગયો અમે સમજી છીએ હા. પણ હવે શું કરવાનું છે આવું આ કપાવું પડે છે એમ. કપાવ પડે પણ હવે તાત્કાલિક તો ક્યાં બધા માણસો યાર આવી તું તાત્કાલિક ની વાત નહીં હા. એક દાસ જ ગણી બે દાસ ત્રણ દાસ હોય હા. હું ઓના વચ્ચે રફા દફા કરાવવા છે. તો બીજું શું કહું તમે માણસો બોલાવતા ને. હા અને ના હોય તો કોઈક નવું મંદિર બનાવડાવો ને કે વલ્લો બીજો વવરાવડાવો. વલ્લો તો બીજું બનાવવું પડે હા હા આપણું ના કરતું કોઈ ક્યાં પેલા આવે ફોન કરો કે ભાઈ એમાં પેલા વલ્લા જવું છે ગામના મેન વલ્લા જવું હોય તો એ હોય આવી ગયા ત્યાં હું આવીને જ બેસી હા આની નિશાની છે આ તો શીખર 100 વાર 2 વાર પહેલાની છે આ તો વાત. આ વનાની ઉત્પત્તિ થઈ જાય ને હા. એના પહેલા નો વલ્લો વાત કરો. એટલે વાત સાચી છે એટલે જો હવે તમે ચિંતા ના કરો હે. પણ છે ને સારી રીતે વાત કરો તો સારું યાર સારી આ તમે તમે મોણે છે ને તમે કોઈ ધમકીથી વાત કરો ને તો પછી નકમ પડી જાય ધમકીની વાત નહીં કરતા વાત કરો. હા તમે આ ખાલી વચ્ચે હટાવો બીજું તો મગજમારી કરવાના આવો. હા લે હટા જાય બીજું કેવું ભાઈ ગુમાઈ શાંતિ. ભાઈ મંજે બનાવે બીજું કેવું? સારું કરતા હોય તો આપણે રાજી. હા, તમે તમારા ઘરમાં જે પૈસા થતા હોય ઉઘરા લે એ તો ઉઘાઈ દે હું ના હોય હા? કાંઈ થોડા ઘણા ને ટેમ કરી કાંઈ વાત પટી જાય આ વર્તન ન વલ્લું વાળી દેવાનું બીજું હા હા નહીં થાય સાહન કેમ નહીં જાય. બસ તાન તો હું હવે જાઉં દુકાને હવે જો ના હા આવજો તાન એ આવજો ના. છોડી દે